નમસ્કાર, જય હિન્દ, અસ્સલામ વાલેકુમ, જય સંવિધાન. વાત છે યુસીસીની, એની યુનિફોર્મ સિવિલ કોડ અને સમાનતાની વાત. ગુજરાત વિધાનસભામાં માનનીય હર્ષ સંઘવી એટલે આપણા ગૃહમંત્રીએ યુસીસીનો બિલ રજૂ કર્યો. મારે માનનીય હર્ષ સંઘવીજી અને ગૃહમંત્રીજીને ફક્ત એક જ કહેવું છે, તમે સમાનતાની વાત કરો છો, પર ગુજરાતમાં એક કાયદો એવો છે જે સમાનતા તોડવામાં સૌથી અગ્રેસર છે. એ કાયદો છે અસાન ધારા. અસાન ધારા એ એવો કાયદો છે કે એક સમાજને બીજા સમાજથી દૂર કરનારો આ કાયદો છે. તમે સમાનતાની વાત કરો છો તો સૌથી પહેલા જે યુસીસી લાગુ કરો છો તો આખા ગુજરાતમાંથી અસાન ધારો દૂર થવો જોઈએ. આ એક સમાનતા છે. તમે સમાનતાની વાત કરો છો, તમે મુસ્લિમ સમાજની દીકરીઓની વાત કરો છો, લેડીઝોની વાત કરો છો, તો મારા દેશમાં મારી બહેનો, હિન્દુ બહેનો તેના પર આજે ફેમિલી કોર્ટમાં હજારો કેસ ચાલી રહ્યા છે. તેના માટે કાયદો બનાવવાની જરૂર છે. મારા ગુજરાતની, મારા વડોદરાની ઘણી બધી દીકરીઓ પર બળાત્કાર, છેડતી અને ઘણા બધા આવા કેસો બની રહ્યા છે. માનનીય હર્ષ સંઘવીજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિધાનસભામાં આ કાયદો પસાર થવાની જરૂર છે. એ કાયદો લાવો કે દીકરીઓને ન્યાય મળે. આ સમાનતાની જરૂર છે. અરે ભાઈ, કોણ ના વગાડતો, મુસ્લિમ સમાજ ઊંઘમાં છે. આટલો મોટો કાયદો પસાર થઈ ગયો, પર મુસ્લિમ સમાજ એ કોઈ પણ ના કોઈ રેલી છે, ના મિટિંગ છે, ના કોઈ રજૂઆત છે. ચુનિંદા 2, 5, 10, 15 આગેવાનો વિધાનસભામાં જેને ફિકર છે મુસ્લિમ સમાજની અને યુસીસી કાયદાના જે જાણકાર છે તે ફક્ત વિરોધ કરી રહ્યા છે અને આપણે ઊંઘમાં છે. ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે. આ કાયદો પસાર થશે. સમાનતાની વાત છે, પણ એમાં સમાનતા ક્યાં પણ નથી. કાયદાને જાણો અને કાયદાને જો થોપવામાં આવે તો તમે એનો વિરોધ કરો. દુઆમાં યાદ. અલ્લાહ હાફિઝ. જો ઊંઘમાંથી ઉઠાડ્યા હોય તો માફી ચાહું છું. દુઆમાં ખાસ યાદ રાખજો.